તો બેઝમેન્ટમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ટેક્સટાઇલ માર્કેટની દુકાનોમાં પાણી ઘૂસી ગયા। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। સુરતમાં ભારે વરસાદ થતા તારાજી સર્જાઈ છે। અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। 6 ફેબ્રિઝો માર્કેટમાં 6 દિવસ બાદ પણ પાણી હજુ એમનું એમ યથાવત છે, જેના કારણે માલને ખૂબ નુકસાન થયું છે। ભારે વરસાદ થતા તારાજી સર્જાઈ છે। સુરતના આ દ્રશ્યો, લાખો મીટર કાપડ કે જે પાણીમાં નુકસાનીમાં ગયું। 6 ફેબ્રિઝો માર્કેટમાં 6 દિવસ બાદ આ પાણી નીકળ્યા છે। કેટલીક જગ્યાઓ પર તો મોટરથી પાણી બહાર ખેંચવું પડ્યું છે। સુરત શહેરમાં જે રીતે વરસાદ પડ્યો હતો ને ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી, કારણ કે શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા હતા। ત્યારે ટેક્સટાઇલ માર્કેટ, મોબાઈલ માર્કેટ સહિત ઇલેક્ટ્રિકની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ધ ફેબ્રિઝો ટેક્સટાઇલ માર્કેટ છે કે વરસાદ રોકાયો અને 6 દિવસ થઈ ચૂક્યા, હજુ પણ બેઝમેન્ટમાં પાણી યથાવત છે। આ માર્કેટની અંદર અનેક દુકાનોમાં પાણી પણ ઘૂસી ગયા હતા। વેપારીઓ છે એની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલું નુકસાન અને કેટલા દિવસથી પાણી? जब से ये खाड़ी भरा है, नुकसान उसी दिन से चालू हो गया है अपना। मेरा ज़्यादातर काम होलसेल का काम है पूरा। 5th फ्लोर पे 5 माले पे अपनी दुकान है, 7-8 दुकानें हैं 5 माले पे, पूरा होलसेल का काम है। माल अभी अपने रिस्क पे लेके आए हैं। ये देखिए बाहर नीचे रखा हुआ है, लिफ्ट से उतारने के लिए, चढ़ने के लिए लिफ्ट वगैरह है नहीं कुछ। तकलीफ ये है जब से आज 7 तारीख से पानी भरा है, अब तक पानी निकला नहीं है। SMC वाले कोई आए नहीं है यहाँ निकालने के लिए। बिल्डर लोग अपने रिस्क पे निकाल रहे हैं, जो पानी निकाल रहे हैं उनकी पूरी सपोर्ट है। लेकिन तकलीफ ये है कि लाइट नहीं आ रहा है, तब से ना बिल बन रहे, ना माल जा रहा, ना माल आ पा रहा है। पिछले 5 दिन हो गए लगभग, ना माल आ रहा ना जा रहा है। तो तकलीफ हर जगह है। हमारा ऑर्डर भी काफ़ी कैंसिल हो रहा है पीछे। ओणम का सीज़न है हमारा केरला साइड का। બિલકુલથી અન્ય વેપારી છે, શું કહેશો, જે પ્રકારે પાણી ભરાયું હતું કઈ રીતની તકલીફો પડી રહી છે? આજે 6 દિવસ થઈ ચૂક્યા છે। તકલીફમાં તો જગ જાહેર છે ભાઈ કે બધે પાણી પાણી સર્વત્ર બધે પાણી જ છે, પણ હવે પાણીમાં કેટલું નુકસાન છે એ કોઈ સર્વે કરવા આવ્યું નથી। હવે અમારે SMCને કહેવાનો ટાઈમ પણ નથી। હવે કાંઈ SMCની દાન જ નથી અને કાં પછી એની પાસે પૂરતો સ્ટાફ નથી। હવે જો સ્ટાફ હોય તો એ લોકો આ કામગીરી કરી શકે અથવા સર્વે કરી શકે અથવા અમને મદદ કરી શકે, પણ એવું કંઈ અત્યારે હાલમાં છે નહીં। જે કંઈ કરીએ છીએ અમે જાતે કરીએ છીએ। અહીંયા કરોડોનું નુકસાન છે। વેપારીઓ અત્યારે લાલ પાણીએ રોવે છે, સમજો ને। તો શું કહેવું, જે પ્રકારે સુરત શહેર સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે, પરંતુ કેવું રહે છે જ્યારે પાણી ભરાઈ જાય છે? પાણી ભરાઈ જાય ત્યારે સ્માર્ટ સિટી તો એક ખાલી પોકળ વાત છે। જો સ્માર્ટ સિટી હોય ને તો એને અગાઉ આપણને એલાઉન્સ થઈ જાય કે ભાઈ આ રીતનું છે, તમે સેફટીમાં રહીજો, આ છે તે છે, સ્માર્ટ સિટી એને કહેવાય। આ તો કોઈ જાણકારી જ નહીં। પાણી આવી ગયા પછી પણ કોઈ વસ્તુની જાણકારી નહીં, તો પછી સ્માર્ટ સિટીની તો ક્યાં વાત જ છે। અમે તો વેરો ભરીએ છીએ ભાઈ, ઘરે પણ ભરીએ છીએ, શોપનો ભરીએ છીએ, હર જગ્યાએ વેરો ભરીએ છીએ, તો એનું કંઈક અમને થોડુંક મદદરૂપ થવું જોઈએ ને। તંત્ર અહીંયા પહોંચ્યું છે ખરી, સર્વે કરવાની વાત કરે છે? નહીં, સર્વે કરવાની વાત થાય છે, મીડિયામાં આવે છે, પણ અહીંયા સુધી હજી પહોંચ્યા નથી। હવે કાંઈ એની પાસે સ્ટાફ નહીં હોય અને કાં પછી એની દાનત નહીં હોય। બિલકુલ, તમે જણાવો કેટલું પાણી આવ્યું હતું ને કેટલી નુકસાની? દુકાનની અંદર 2 ફૂટ અંદર પાણી આવી ગયું હતું। બેઝમેન્ટના 2 પાર્કિંગ આખા ભરાઈ ગયા હતા અને વેપારી ભાઈઓને બહુ બધું નુકસાન થઈ ગયું છે બધાનો। દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા હોય છે, ત્યારે શું કહેશો, તંત્ર આવે છે ખરી અહીંયા? ના, કોઈ અહીંયા દેખાતું નથી। SMC વાળા નથી, કોઈ બીજા અધિકારીઓ આવતા, કોઈ એટલે કોઈ આવતું નથી। અમારા બિલ્ડર છે, બધું કામ કરાવે છે, એનો સારો એવો સપોર્ટ છે અમને। શું કહેશો, દર વખતે આ પ્રકારે પાણી આવતું હોય છે, કેટલું નુકસાન થાય છે? વેપારી ભાઈઓને બહુ બધું નુકસાન થાય છે। 20 લાખ, 30 લાખ, 50 લાખ, કોકને કરોડનું નુકસાન થઈ જાય છે। બહુ વધારે પડતું જ નુકસાન થઈ જાય છે, પાણી અંદર આવી જાય છે, કારણ કે બધા વેપારીનો ભાલ એટલો ભરેલો હોય છે। પાર્કિંગમાં બધા આપણા પાર્સલો ભરેલા હોય છે, બધા વેપારીઓને નુકસાન તો જાય જ છે। અન્ય વેપારી છે, શું કહેશો, પાણી ભરાઈ જાય છે, કેટલું નુકસાન થયું છે અને કઈ રીતે પાણી ભરાય? નુકસાન તો ઘણું થયું છે। 1500 પીસ પલ્લી ગયા છે। 1000 રૂપિયાનું એક પીસ હોય, 15 લાખ રૂપિયાનો માલ થાય, અને એવા તો 200 વેપારી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે। એટલે નુકસાન તો પાણી 3 ફૂટ સુધી ભરાણું હતું, ખાલી 3 ફૂટમાં આટલું નુકસાન થઈ ગયું। હજી વધારે ભરાણું હોય તો રોવાનો વારો આવે। હજુ પણ બેઝમેન્ટની અંદર પાણી છે, 6 દિવસ થઈ ચૂક્યા છે। શું કહેશો, તંત્ર આવે છે ખરું અહીંયા? તંત્ર કોઈ આવ્યું જ નથી। તંત્ર આવ્યું હોય તો બોટ લઈને અમને અહીંયા મૂકી દીધા હોત તો અમે માલ બચાવી શકે। અમારો પોતાનો બચાવી શકે, અમે પોતાનો માલ અથવા ચોપડા, કોમ્પ્યુટર તો બચાવી શકે જ ને, પણ તંત્ર આવ્યું જ નથી। બોટ આપી હોત તો કંઈક થાત। કેટલા પાણી ભર્યા હતા ખાસ આ વિસ્તારની અંદર વાત કરીએ તો? પાણી કેટલા ભરાયા હતા આ વિસ્તારમાં? પાણી કેટલા સુધી દુકાનો અને રોડ રસ્તા પર ભરાયા? દુકાનમાં તો 3 ફૂટ હતા, રોડે તો 8, 9, 10 ફૂટ પાણી હતા, જે દર વર્ષનો પ્રોબ્લેમ છે, જેનું કોઈ નિકાલ જ નથી, સોલ્યુશન જ નથી। તો સરકારને તંત્ર કરે છે હું
અને આ આજકાલનો થોડા વર્ષોનો પ્રોબ્લેમ છે. આ રોડે તો પહેલેથી ભરાય છે, તો તંત્રને પહેલાં ત્યાં જાણ હોવી જ જોઈએ કે તમે અને કાં પછી સેફટી હોવી જોઈએ ને કાં પછી એને હાલો એને કાંઈ નથી કરવું તો પછી તો એને કાંઈ મદદ તો હોવી જોઈએ ને. એ પ્રમાણે મદદ માટે કાંઈ છે જ નહીં. બિલકુલ જે પ્રકારે ટેક્સટાઇલના વેપારીઓ છે તે અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે જે પ્રકારે તે લોકોને નુકસાન છે તે ઘણું થયું છે. એક દુકાનની અંદર 15 લાખ જેટલું નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને 6 દિવસ થઈ ગયા છે, પાણી ભરાય છે, લાઇટ નથી આવી, તેને લઈને ઉપરની દુકાનોવાળા જે છે તેને નીચે માલ પહોંચાડવામાં તકલીફ પડી રહી છે. તેના કારણે માલ છે તે અટવાઈ ચૂક્યો છે અને માલ આવક અને જાવક થઈ શકતો નથી. તેના કારણે પણ હજી નુકસાન છે અને હજુ પણ 6 દિવસ સુવિધા છતાં તંત્ર અહીંયા ડોકાયું નથી. સ્થાનિક દુકાનદારો જે છે પોતાની રીતે પોતે પાણીનો નિકાલ જે છે તે કરી રહ્યા છે, પરંતુ હાલમાં જે પ્રકારે હાલ તમામ દુકાનદારો જે છે તેની સ્થિતિ દયનીય છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.